ઓફલાઈન કર ને આગળનો વિડીયો ડિલીટ કરી દે. પહેલા આગળનો વિડીયો ડિલીટ કરી દે તો નકર સ્પેસે ભરાઈ જશે પાછું. હે લાઈવ ચાલુ છે? ઓફલાઈન ચાલુ કરી દીધું? હવે કર્યું ને? ઓકે. ચાલો, જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેહલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વિદ્યાર્થીઓ મૂકેલા પ્રશ્નો આપણે બધા સોલ્વ કરવાના છે. તમને બધાને ખબર છે વિદ્યાર્થીઓને પ્રશ્નો કેવા થાય જીપીએસસી ના. ઓકે, બીજા તો કોઈ થાય નહીં, કારણ કે ઈઝી ઈઝી બધાને આવડે છે. ઓકે, ચલો શરૂઆત કરીએ મોટિવેશન કોટો સાથે. मंजिल के लिए आधे रास्ते जाकर कभी वापस मत लौटो. मंजिल के लिए आधे रास्ते जाकर कभी वापस मत लौटना, क्योंकि वापस उतना ही लौटना पड़ेगा जितने दूर आगे चलकर मंजिल मिलेगी, है ना? કુવામ પડ્યા પછી ટાંટિયા ઊંચા નીચા, है ना? ચલો, પહેલો જ ક્વેશ્ચન છે સમાંતર શ્રેણીનો એમની કિંમત શોધો. ચાર. ઓકે, પેલા બધાને સમાંતર શ્રેણી ખબર છે ને, જેનો તફાવત કેવો છે? 5, 10, 15, 20. આ રીતે સમાંતર શ્રેણી કહેવાય. હું પહેલા સમજાવી દઉં, ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ પણ હશે, ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં ખ્યાલ હોય. જો ભાઈ એટલે તમને એમ કીધું છે, આ તમને જ્યારે મધ્યમ પદ પૂછે છે 15 અને જો 15 અને 5 નો સરવાળો કેટલો? 20. અને 20 ના અડધા કરો ને એટલે તમને વચ્ચેનું પદ મળે. ઓકે, જો 20 અને 10 30. 30 ના અડધા કરો એટલે કેટલા મળે? 15. બસ એમાં એવું જ છે કે 2m + 1 અને પહેલું અને ત્રીજા પદનો સરવાળો કરીએ 5m - 3. જો પહેલા અને ત્રીજા પદનો સરવાળો કરી અને ભાગ્યા 2 કરું તો મને જે મળશે વચ્ચેનું પદ મળશે. કયું મળશે? વચ્ચેનું પદ. બસ તો આજ તો છે. આને હવે સોલ્વ કરવાનું છે. બોલો 5m અને 2m એટલે કેટલા? 7m - 3 માંથી 1 જશે એટલે કેટલા? 2. અને 13 દુ 26. તો આ 2 માઇનસ છે, પેલી બાજુ જશે એટલે કેવા થઈ જશે? પ્લસ. બોલો 26 ની અંદર 2 ઉમેરીએ એટલે કેટલા? 28 બરાબર 7m. તો m બરાબર કેટલા થઈ જશે? 4. ઓકે, તો m ની કિંમત કેટલી છે? 4. એ તો આપણને પ્રશ્ન પૂછ્યો છે. ચલો નેક્સ્ટ. એક પરીક્ષામાં 5% ઉમેદવારો 11,000 રહ્યા. હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થયા. જો 9,690 ઉમેદવાર પાસ થયા હોય તો કુલ ઉમેદવાર કેટલા? ABCD B 12,000. ઓકે, બહુ ઈઝી ક્વેશ્ચન છે. ટ્રાય કરી લીધો કોઈ બધું થાય, હે ને? જો હું સમજાવું. એક પરીક્ષામાં 5% ઉમેદવાર ગેરહાજર. આપણને ખબર નથી કેટલા ઉમેદવારો છે, એ આપણે શોધવાના છે. ઓકે, સમજી લેજો દરેક વિદ્યાર્થી. આપણને ખ્યાલ નથી કેટલા ઉમેદવારો છે, એની અંદર 5% તો ગેરહાજર રહ્યા. તો 5% નો મતલબ 1/20. 20 હતા ને એની અંદરથી 1 ગેરહાજર, તો હાજર કેટલા? 19/20. તમે એવું કરી શકો છો 95/100. 95 હાજર ભાગ્યા 100. આપણે 19/20. એની અંદરથી હાજર ઉમેદવારો જે હતા ને, જો આટલા હાજર ઉમેદવાર છે, આટલા હાજર ઉમેદવાર છે, એની અંદરથી 15% નાપાસ થયા. તો બોલો પાસ કેટલા થયા? 85. ભાઈ 15% નો મતલબ 3/20.
20 ઉમેદવાર હતા, એમાંથી 3 તો નાપાસ થયા, તો પાસ કેટલા થયા? 17 પાસ થયા, બરાબર 9690. એ જ તો કીધું છે કે 9690 ઉમેદવાર પાસ થયા. આને હવે તમારે સોલ્વ કરવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આને આવી રીતે ગણશે તો કઈ વાંધો નથી. ભાઈ ધ્યાન રાખજો કે તમે આટલા ઉમેદવાર છે, 95% હાજર, 15% નાપાસ થયા છે, તો 85% પાસ થયા છે, બરાબર 9690. આવું કરશો તો કઈ વાંધો નહીં, પણ ડેટા બહુ મોટો મોટો આવશે. ચલો સોલ્વ કરવાનો છે, સોલ્વ કરીએ છીએ. પહેલા તો 19 વડે ભાગાકાર લઈએ. 19 × 95 1, 19 × 19 એટલે 510. ભાઈ 9690 ને મેં 19 વડે ભાગે એટલે 5510. 17 તરી 30 થઈ ગયા. 20 × 20 એટલે 400. 400 × 30 એટલે જવાબ કેટલો આવશે? તો જવાબ કેટલો આવશે? 12000. ઓકે, બહુ ઈઝી ક્વેશ્ચન છે. હવે આની અંદર એવું પણ થશે કે ભાઈ ઘણા બધા, ધારો કે તમે છે ને ઓપ્શન લેશો ને તો એ વાંધો પડશે નહીં, તમે ઓપ્શન થી પણ ગણી શકો છો, પણ બધા ઓપ્શન ચેક કરવા પડશે, એટલે આવા ક્વેશ્ચનોને ઓપ્શન થી ગણાય નહીં. ચલો નેક્સ્ટ. અરે રે રે, ગોખેલું એક શું? હે, ટેસ્ટમાં ઇસ્યુ પડેલો હતો હે ને? બરોબર હે. ઓકે, મેં કીધું આટલા બધા વિદ્યાર્થીને એક સાથે જવાબ આવી ગયો, કંઈક તો ગડબડ છે. ચાલો ભાઈ, 12/1/2012, 12 ના 12 અથવા કેટલા લખીએ? 5. બોલો પહેલો મહિનો છે, કોડ કેટલો? જો મારી વાત બધા સાંભળી લો. મેં તમને કયો કોડ કીધો તો? 144 025 036 અને 100 ને. પણ પાછી તમે પોતાની બુદ્ધિ દોડાવી અને એવું નક્કી કર્યું કે જાન્યુઆરી અને ફેબ્રુઆરી હોય ને તો એક એક કોડ ઓછો લેવો, તો ઘણા બધા જીરો લે છે. કઈ વાંધો નથી, મારે તો એક જ લેવો છે ને. હું સમજાવું. જાન્યુઆરી મહિનાનો કોડ કેટલો? 1. બોલો 12 મહિના છે. ઓકે, તો આપણે લેવાના છે 12, પણ 12 ની જગ્યાએ આપણે કેટલા લઈશું ભાઈ? 5. હવે આ 12 વર્ષ છે, એની અંદર લીપ વર્ષ કેટલા? ભાઈ હજી તો ફેબ્રુઆરી મહિનો નથી આવ્યો, 2 જ ગણાય. કેટલા ગણાય ભાઈ? હજી ફેબ્રુઆરી મહિનો નથી આવ્યો તો તમે 12 ને લીપ વર્ષ કેવી રીતે ગણી શકો? ઓકે, તો લીપ વર્ષ કેટલા આવ્યા? 2. અને 2000 ની સાલ છે, કોડ કેટલા? તો જુઓ 6 અને 1 7, 5 અને 2, અને 5 હોય તો કયો વાર કહેવાય? ગુરુવાર. બોલો જવાબ કેટલો આવી ગયો? ગુરુવાર. હવે ઘણા વિદ્યાર્થીઓ શું કરે ખબર છે? અહીંયા 0 લે અને અહીંયા 3 લે. મર્યા કો કે પાછા થયા કો, વાત તો હરખી જ કહેવાય કે એને. તો તમને જે યોગ્ય લાગે. બાકી તો ઘણા બધા વિદ્યાર્થીઓને 0 અને 3 ગણી શકે છે, કઈ વાંધો નથી. નેક્સ્ટ. 24. 100 હોય ને 100, એની અંદર લીપ વર્ષ કેટલા? 24 આવશે. કેટલા આવશે? કારણ કે 100 પોતે છે ને, 100 પોતે એ લીપ વર્ષ નથી, એ લીપ વર્ષ છે આઈએમપી ક્વેશ્ચન. આઈએમપી ક્વેશ્ચન. આઈએમપી ક્વેશ્ચન. જે જવાબ લાવે એને મારા તરફથી ₹1.5 ઇનામ મળશે. એને ગુણોત્તર અને પ્રમાણ. એટલું
હું એ સાથે સાથે લખું એ જેમ બી બરાબર બી પ્લસ સી જેમ સી પ્લસ એ. ભાઈ ધ્યાન રાખજો બધા, એ પ્લસ બી કેટલા છે? 5. બોલો બી જેમ સી કેટલા છે? 6. અને સી જેમ એ કેટલા છે? 7. જો ભાઈ એ પણ 2 વાર આવ્યો, બી પણ કેટલી વાર આવ્યો? 2 વાર. સી પણ કેટલી વાર આવ્યો? તો 7 અને 5 12, 12 ને 6 18, આ બધાનો સરવાળો થાય 18. તો બધું 2 વાર આવે તો 18 થયા. બધા જ 2 વાર આવે ને તો 18 થયા. તો તમે મને દરેક વિદ્યાર્થી એમ કહેશો એ પ્લસ બી પ્લસ સી કેટલા? ભાઈ બધા જ 2 વાર આવે ને તો 18 થાય. બોલો એક વાર આવે તો કેટલા થશે? 9. મારે શોધવું છે એ, તો કે બી અને સી બાદ કરી દો. બી અને સી છે 6. બોલો 9 માંથી 6 જશે તો એ કેટલો મળશે તમને? એ મળશે 3. એ અહીંયા 2 નહીં આવે, એ 3, એ 4 નહીં આવે, નહીં આવે. જવાબ આવશે બી. જવાબ કયો આવશે? બી. આનાથી બેસ્ટ ટ્રીક અને ઈઝી મેથડ કોઈ નથી સાહેબ. એક વાર ફરીથી કોને એને હું ફરીથી કીધું, બધાએ ધ્યાન રાખવાનું. હું ફરીથી કહું, આને કર લો વિરેશ. હવે આટલું બધું મેં લખ્યું ને એટલું બધું લખવાનું નતું. જો અહીંયા એ અને બી 5, બી અને સી 6, સી અને એ બધા જ 2 વાર આવે છે. તો 7 અને 5 12, 12 ને 6 18. બોલો બધા 2 વાર આવે તો કેટલા થશે? 18. તો એ બી અને સી એક વાર આવશે, એ બી અને સી એક વાર આવશે તો કેટલા થઈ જશે? 9 થઈ જશે કે નહીં? એને મને પૂછ્યું છે કે એ જેમ બી જેમ સી શોધો. મેં કીધું ચલો ભાઈ પહેલા તો એ શોધવો છે એટલે બી અને સી ને કાઢી દો. બી અને સી છે કેટલા? 6. બોલો 9 માંથી 6 જશે તો એ કેટલો આવશે? 3. અને એ 3 આવે ને એવો એક જ ઓપ્શન છે. એ 3 આવે એવો કેવો કેટલો ઓપ્શન છે ભાઈ? એક જ. તો આ જવાબ નહીં આવે તો જવાબ કયો આવશે? બી. તો બહુ ઈઝી છે, એકદમ ઈઝી છે. નેક્સ્ટ, કોઈએ ટેન્શન લેવાનું નહીં, ક્વેશ્ચનને ખાલી વાંચી લ્યો. હું આપણે ક્વેશ્ચનને સમજાવીશ અને કોઈએ ટેન્શન લેવાનું નહીં. ગણાય તો ગણી લો, પણ ગણવામાં તો તમને ખબર હે. બોલો એને ચલો ધ્યાન રાખો. પૂરેપૂરું તો વાંચવા જઈશું ને તો ગાંડા થઈ જશું. આપણે થોડું થોડું વાંચતા જઈએ, થોડું થોડું ગણતા જઈએ. કલ્પેશ 20 રૂપિયાના ડઝનના ભાવે 30 ડઝન. મેં કીધું 30 ડઝન એટલે ગુણ્યા 12 કરું. 12 તરી 36, 360 નારંગી થઈ. કેટલી નારંગી? 360 નારંગી. 20 રૂપિયાના ડઝન એટલે 30, 20 ગુણ્યા 30 એટલે 600 રૂપિયા થયા. 360 નારંગી અને 600 રૂપિયાની ખરીદી. કેટલાની ખરીદી? 600 રૂપિયાની ખરીદી. ઓકે, પહેલો કોન્સેપ્ટ એવો છે કે જુઓ સાહેબ, એક ડઝનની અંદર 12 નંગ આવે. 12 તરી 36, 360 નારંગી. એક ડઝનના 20 રૂપિયા, તો 30 ડઝનના કેટલા? તો 20 ગુણ્યા 30 એટલે 600 રૂપિયા થયા. કેટલા થયા? 600. પછી શું કીધું છે? તેમાંથી અડધી ભાગ નહીં. અડધો ભાગ એટલે કેટલા? 180. 180 નારંગી 5 રૂપિયાની 2. જો ભાઈ 5 રૂપિયાની 2 તો 180 રૂપિયાની કેટલી? આજ પ્રશ્ન છે ભાઈ. 5 રૂપિયાની 2 નારંગી તો 180 નારંગીના કેટલા રૂપિયા? એ જ પ્રશ્ન થાય ને કે 5 રૂપિયાની 2 નારંગી તો 180 ને કેટલી? તો અહીંયા થઈ ગયા 90, 9 50 45 એટલે 450 રૂપિયા મળ્યા. કેટલા રૂપિયા મળ્યા? 400 ને 180 નારંગીના 450 મળ્યા. બાકી કેટલી રહી? 100 ને. પણ શું કીધું ખબર? બાકી વધેલી નારંગીમાંથી 30 નારંગી તો ફેંકી દીધી. 30 નારંગી ફેંકી દીધી તો બોલો વધી કેટલી? 150 નારંગી વધી છે. પછી શું કીધું? વધેલી નારંગી 3 રૂપિયાની 5. ભાઈ 3 રૂપિયાની 5 તો 150 નારંગી કેટલા રૂપિયાની? આ જ પ્રશ્ન થાય ને.
પાંચ 3 રૂપિયાની 5 તો 150, તો 5 તરી 30 તરી 90, આ 150 નારંગીના 90 રૂપિયા મળ્યા. તો કલ્પેશને નફો થયો કે ખોટ? ભાઈ 600 રૂપિયાની એને લાવી હતી, એને રૂપિયા કેટલા મળ્યા? 450 અને 90 એટલે કેટલા થઈ જશે? 540. લાયો તો બચારો 600 રૂપિયાની, એને મળ્યા કેટલા? 500 ને. બોલો નફો થયો કે નુકસાન? કેટલા રૂપિયાનું નુકસાન ગયું? 60. ક્યાં ગઈ ભાઈ 60 ની ખોટ ગઈ બિચારાને. આવો ધંધો કરાય નહીં. નારંગીનો ધંધો કરતા મોટા થઈને કોઈ દિવસ નારંગીનો ધંધો ન કરતા, ખોટ જાય છે. જો કલ્પેશને બચારાને ખોટ ગઈ. હા, વાંચો, ગણો, ન ગણાય તો હું સમજાવીશ. ટ્રાય કરવાનો, બધાએ ટ્રાય કરવાનો. કઈ સી કંપની? આવા ભાઈ આ ક્વેશ્ચનો નો ગણો ને તોય ખબર પડી જાય. તમે ધ્યાન રાખજો ભાઈ, કોઈ વિદ્યાર્થી નહીં ગણે, બધાને 10 લાખનું રોકાણ કર્યું તો લાખ રૂપિયા જ મળ્યા. 10 લાખનું રોકાણ કર્યું ને ત્યારે આણે 6 લાખનું રોકાણ કર્યું તો 80,000 મળે. અને તમે આને જુઓ, આ 5 લાખનું રોકાણ કરે ને તોય ઠેઠ લાખના નજીકમાં મળે. આને એટલે સી કંપનીની અંદર સૌથી વધારે બેનિફિટ છે. તો જવાબ કયો હવે? સી કંપની. આ એકદમ દેશી નિયમ છે ને, બહુ ઈઝી ક્વેશ્ચન છે. ક્વેશ્ચનમાં કઈ લાંબુ છે નહીં. જો ભાઈ હું અહીંયાથી સમજાવું, કોઈ વિદ્યાર્થી નહીં ગણે, 10 લાખની અંદર 1 લાખનો નફો. કેટલા લાખનો નફો થયો ભાઈ? કેટલા ટકા થયા? 10% નફો મળ્યો. આમાં 10%. આ કંપની એ. કંપની બી કેટલી છે? 6 લાખ. અને કેટલો નફો મળ્યો? 80,000. એટલે આપણે એવું કહી શકીએ કે સાહેબ 60,000 તો 10%, એટલે 15% રાઉન્ડ મળશે. કેટલા ટકા રાઉન્ડ મળશે? 15% આજુબાજુ. જનરલી એવું વિચારો ને આપણે, 15% રાઉન્ડ. ત્રીજાની અંદર કેટલું? 5 લાખ. અને કેટલું રોકાણ મળ્યું? કેટલું નફો મળ્યો છે? 90,000. તો કે સાહેબ 10% છે ને, 10% 50,000 થાય. 50,000 ના ડબલ. ઓકે, લગભગ ડબલ નફો મળે છે. તમે જોઈ લો, 50,000 ના ડબલ એટલે કે 20% અરાઉન્ડ નફો મળે છે. કેટલો નફો મળે છે? 20% અરાઉન્ડ. તો કઈ કંપની સારી છે ભાઈ? સી નંબરની કંપની સૌથી સારી છે. ચાલો, જીપીએસસી સેલ્સ ઇન્સ્પેક્ટર 7/3/2021. સી 90. જો જો ભાઈ હું બધાને સમજાવું, 80 રૂપિયા પ્રતિ રીમના ભાવે છે. 80 રૂપિયા છે. ઓકે, એક રીમના 80 રૂપિયા. પછી એને એમ કીધું છે 120 રીમ કાગળ ખરીદે છે. ત્યારબાદ તે 280 રૂપિયાનો ખર્ચ કરે, 280 રૂપિયા ટ્રાન્સપોર્ટ, 40 રૂપિયા પ્રતિ રીમ. એક 40 પૈસા છે, એક રીમના 40 પૈસા, તો 120 રીમ છે તો 12 ચોક 48, એટલે 4800 પૈસા થાય. 4800 પૈસા એટલે હું એમ કહું 48 રૂપિયાનો ખર્ચો એના ઉપર કર્યો. ઓકે, 48 રૂપિયાનો ખર્ચો કર્યો છે ઓક્ટ્રોય. 72 રૂપિયા કુલીને. 72 રૂપિયા કુલીને. આનો મતલબ આણે આટલો ખર્ચો કર્યો છે. ભાઈ દરેક વિદ્યાર્થીના બેઝિક પોઈન્ટ છે
કે 280 રૂપિયા, કુલ કેટલું થશે ભાઈ? ઓકે, 8 દુ 16 ને 4, 400 રૂપિયાનો ખર્ચો કર્યો. કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો? 400. 120 રીમના 400 રૂપિયા છે, તો 400 ભાગ્યા 120 કરું, 12 તરી 36. ઓકે, 3 પોઈન્ટ ઉપર આવશે. કેટલું આવશે? 3 પોઈન્ટ ઉપર જે આવે તે. એટલે દેશી ભાષામાં આવે છે પોઈન્ટમાં. કેમાં આવે છે? પોઈન્ટમાં. હવે જો આ ક્વેશ્ચન તમે ન ગણો ને, કારણ કે અહીંયા એક ઓપ્શન આપ્યો છે ઉપરના પૈકી એક પણ નહીં, તો પોઈન્ટમાં આવે છે એટલે આનો જવાબ ઉપરના પૈકી એક પણ નહીં આવી શકે છે. પણ ઘણી બધી જગ્યાએ જો 3 રૂપિયા ઉપર આવશે એટલે 83 રૂપિયાની આપણને રીમ પડી. ભાઈ ધ્યાન રાખજો, કેટલા રૂપિયાની રીમ પડી આપણને? 83 રૂપિયાની રીમ પડી. 83 ઉપર પડે છે પણ આપણે 83 રૂપિયા ગણીએ. અને પછી એમ કે છે કે 8% નફો મેળવવો છે. બોલો 83 ના 8% કેટલા થશે? 83 ના 8% 64, 6.4 નો નફો મળશે. કેટલાનો મળશે? 6.4. તો બોલો એને વેચી કેટલામાં હશે? 89.4. એટલે મૂળ 90 ની અરાઉન્ડમાં એને રીમ વેચી હશે. કેટલામાં વેચી હશે? 90 ની સમથિંગ. એટલે ઘણી બધી જગ્યાએ આને 90 એ જવાબ આપેલો છે. તમે વૈકલ્પિક ધારી લો અંદાજિત, તો જવાબ આવે 90. બાકી જવાબ આમ તો શું આવવું જોઈએ? ઉપરના પૈકી એક પણ નહીં. કેમ? કેમ કે પોઈન્ટમાં છે, અને પોઈન્ટમાં છે એટલે ઉપરના પૈકી એક પણ નહીં જવાબ આવી શકે છે. ઓકે, હા, ઘણી બધી જગ્યાએ 90 આપેલો છે એટલે મેં તમને કીધું કે આમ 89.4, અહીંયા 83 પોઈન્ટ ઉપર જ આવતું હતું ને કંઈક, 83 પોઈન્ટ ઉપર. તો સમજો 89.4 એટલે એનો જવાબ અરાઉન્ડ કેટલું આવશે? 90. કેલ્ક્યુલેશન કરશો તો કદાચ આવી જશે 90. હે ને? નેક્સ્ટ, આ તો પેલું એનું એ જ આવ્યું ને, અલગ છે. હેડ કોન્સ્ટેબલમાં પૂછાયેલો પ્રશ્ન. એક કામ કરો, મેં હમણાં ક્વેશ્ચન ગણાવ્યો કે નહીં? આ ક્વેશ્ચન એ રીતે બધા ક્વેશ્ચનને ગણો. ભાઈ આ જે રીતે ક્વેશ્ચનને ગણાવ્યો ને એ જ રીતે આ ક્વેશ્ચનને તમે ગણો. આપણું કામ જ છે ભાઈ ક્વેશ્ચનો ગણવાનું છે આજે. ભાઈ વાત નહીં. જે પિન તો હરખી ભરાઈ હતી ને, એલા પિન તો હરખી ભરાઈ હતી ને. અવાજ નહીં આવે તું કયો બેટા? આજ ગોળી એક કે ગોળી ઉડાડ દઈશ. કેટલું? 85 નફો કે ખોટ? ભાઈ 40 ડઝન, 12 ચોક 48 નારંગી, 480 નારંગી. 480 નારંગી કેટલાની? 400 ની. ભાઈ 480 નારંગી કેટલાની છે? 400 ની. દરેક વિદ્યાર્થી ધ્યાન રાખશે, 480 નારંગી 400 રૂપિયાની છે. તેમાંથી અડધી નારંગી 120. 4 રૂપિયાની 3 ના ભાવે. 3 ના 4 રૂપિયા. 3 ના કેટલા રૂપિયા? 4 રૂપિયા. હા, 240 થશે. કેટલું થશે? 200 ને, હા ભાઈ 480 ની અડધી એટલે 240. બસ ભાઈ 240 નારંગી જે છે એ 3 નારંગી 4 રૂપિયાની, તો 240 નારંગી કેટલી? 8 તરી 24, 80, 8 ચોક 32 એટલે 300 ને, આના 320 મળ્યા. બાકી કેટલી રહી? 240. પણ શું કીધું ખ્યાલ છે કે 20 નારંગી તો બગડી ગઈ છે, તો કેટલી રહી? 200 ને, યસ 220 નારંગી રહી છે. અને 3 રૂપિયાની 4, તો 4 નારંગી 3 રૂપિયાની, તો 220 નારંગી કેટલા નહીં? જો સીધે સીધા ગુણાકાર કરી દઈએ. 5 ચોક 20, 5 ચોક 20, 5 તરી 15 ના 5 વિદ્યાવિક, 5 તરી 15 ને 165. ભાઈ એને ખરીદી હતી 400 માં, અને 320 અને 165 એટલે કેટલા થઈ જશે ભાઈ? 485. કેટલા થઈ જશે? 400 ને, બોલો નફો થયો કે નુકસાન? કેટલા રૂપિયાનો? 85 રૂપિયાનો નફો થયો. કેટલા રૂપિયાનો નફો થયો? તમને એમ કે સાહેબ આ ક્વેશ્ચનને આ જ રીતે ગણી શકાય?
આ એકમાત્ર રીત છે જેનાથી તમે આ ક્વેશ્ચનને ગણી શકો છો, બીજી કોઈ રીત નથી. અને લેન્ધી નથી કે અઘરું નથી, મેં પ્રોપર દ્રષ્ટિની અંદર તમને બધાને સમજાવ્યું છે. ચાલો, કોઈ રકમ x% સાદા વ્યાજના દરે 5 વર્ષ માટે રોકવામાં આવે છે. જો વ્યાજનો દર x પ્લસ 5% હોત તો આ રકમ 9200 વધુ મળત. કેટલા રૂપિયા વધુ મળત? 9200. તો મૂડી શોધો. અડધાને તો ખબર નહીં પડે કહેવા હું માગે. સાહેબ બી ઓકે, સાહેબ કે ગણાવો, અમાર ભરોસે ના રહેશો એને. ચાલો ભાઈ ધ્યાન રાખો. એક રકમ x% સાદા વ્યાજના દરે 5 વર્ષ માટે રોકવામાં આવે છે. જો વ્યાજનો દર x પ્લસ 5, મેં 5% વધારે લીધા. ભાઈ કેટલા ટકા વધારે દીધા? પહેલા જે x% હતા એના કરતા 5% વધારે દીધા. તો 5 વર્ષની અંદર કેટલા ટકા વધારે થયા? 25% વધારે થયા. ભાઈ આ પહેલા બધાને સમજાયું કે નહીં? 25% વધારે વ્યાજ મળ્યું. કેટલું વ્યાજ વધારે મળ્યું? 25%. એ તો એમ કે 9200 વધુ મળ્યા. તો 25% એ 9200 કહેવાય. બોલો 25% કેટલા કહેવાય? 9200. તો 100% કેટલા? અરે આટલો જ તો પ્રશ્ન છે. અરે 25% 9200 છે તો 100% કેટલા? 25 ચોક 100. 9200 ગુણ્યા 4 કરવાના છે. 4 દુ 8. એકમના અંકમાં 8 આવવો જોઈએ. જો બે જગ્યાએ ઓપ્શન છે, 9 ચોક 36 એટલે 368. જવાબ કયો આવ્યો? તમે જેટલા આ ક્વેશ્ચનથી ડર્યા ને એટલો ક્વેશ્ચન કઈ અઘરો હતો નહીં. અને આ તો તમે કેવું ખબર છે, એક્સ જોયું નહીં કે હથિયાર હેઠા મૂક્યા નહીં. આવું થોડે હોય યાર. સાહેબ કે ફરીથી એકવાર કહી દો. સીધો કોન્સેપ્ટ છે. 5% વધુ લીધા. પહેલા આટલા ટકા હતા, હવે 5% વધારે લીધા. તો 5 વર્ષના કેટલા ટકા વધારે થયા? 25% વધારે થયા ને. એ તો એમ કે 9200 વધારે મળ્યા. તો કે સાહેબ 25% 9200 કહેવાય. 25% કેટલા કહેવાય? 9000 ને મૂડી હંમેશા કેટલા ટકા હોય? મૂડી 100%. કેટલા? 25 ચોક 100. 9200 ગુણ્યા 4 કરી લો, જવાબ આવે છે 36800. જવાબ કેટલો આવશે? 36800. ચલો નેક્સ્ટ. એકસો ને %5. 2 વર્ષના કેટલા ટકા? 10%. ભાઈ આના 10% કરવા જેવું તો 12 પોઈન્ટમાં આવે છે ને. ભાઈ આના 10% કરીએ એટલે કેટલા? તો બોલો કેટલા થઈ ગયા? 100 ને તો થઈ તો ગયું. અરે 120 ના 10% કર્યા 12 તો 132 રૂપિયા જ મળે ને. તો જવાબ આવી જાય છે. આમાં 10 કરશો એટલે 110 આવશે. આના 10% કરશો 11 એટલે 121 આવશે. તો મારી જોડે એકમાત્ર ઓપ્શન તો છે બી. અને ગણવું જો આની ગણવાની આ પ્રોપર રીત છે કે મારી જોડે ઓપ્શન છે 5 દૂધ 10% મને વ્યાજ મળ્યું. કેટલા ટકા વ્યાજ મળ્યું? 10%. મેં બધાના 10% કરીને જોઈ લીધા. એક જ જગ્યાએ મને 132 રૂપિયા મળે છે. એક જ જગ્યાએ 100% મૂડી. મૂડી કેટલા ટકા? 100. 10% વ્યાજ. તો બોલો કેટલા થઈ ગયા? 100 ને 110% એ 132. 100% એ કેટલા? શૂન્ય શૂન્ય ઉડી ગઈ. 11 અને 132 છે એટલે અહીંયા આવી જશે 12. 12 ગુણ્યા 10 એટલે 100 ને
20. આની પ્રોપર રીત તમને સારું લાગે એ રીતે ગણી શકે. મેં બંને રીતે સમજાવ્યું છે. ઓકે, ભાઈ કેટલો જવાબ આવ્યો? 15. 30,000 નો માલ ખરીદે છે, ત્રીજા ભાગનો માલ. ત્રીજા ભાગનો માલ એટલે કયો? અને બીજો કેટલો માલ? 20,000. જો બે ભાગ પાડી દીધા, ત્રીજા ભાગનો માલ વેપારી 30% નુકસાનથી, 10,000 ના 30% કેટલા થશે? 3,000. 3,000 નું નુકસાન થઈ ગયું. ઓકે, તો તમને અહીંયા 3,000 નો પ્રોફિટ થવો જોઈએ. કેટલા હજારનો પ્રોફિટ થવો જોઈએ? 3,000 નો. ભાઈ એને શું કીધું છે? તો બાકીના માલ પર કેટલો નફો વેચવો જોઈએ? કુલ વેપારમાં નફો કે નુકસાન ન થવું જોઈએ. અહીંયા 3,000 નું નુકસાન ગયું, તો અહીંયા 3,000 નો નફો કરી દઈએ એટલે નફો કે નુકસાન થશે નહીં. આ તો એક પોઈન્ટ છે. હવે 20,000 ના કેટલા ટકા 3,000 થાય? 20,000 ના 10% કેટલા? 20,000 ના 10% કેટલા? 2,000. 5% કેટલા? 1,000. તો બોલો 15% કેટલા થયા? 3,000 થયા કે નહીં? જવાબ આવે 15%. તમે આવા ક્વેશ્ચનોને જોઈને ગભરાશો તો પછી તો થઈ રહ્યો. ભાઈ બે ભાગ પાડી દીધા, ત્રીજો ભાગ એટલે 10,000, 20,000. આમાં 30% નું નુકસાન ગયું એટલે 3,000 નું નુકસાન ગયું. એ એમ કે છે કે નફો કે નુકસાન નહીં થાય ને તો ચાલશે. તો મેં કીધું 3,000 નું નુકસાન ગયું તો અહીંયા 3,000 નો નફો કરી દો. 3,000 નો નફો. ભાઈ 3,000 નો નફો કોના ઉપર? 20,000 ઉપર. 3,000 નો નફો 20,000 ઉપર ગુણ્યા કેટલા કરવાના? 100. તો કે સાહેબ 100 શાના માટે? મેં કીધું ટકાવારી શોધવા માટે. જો ભાઈ 4 શૂન્ય 4 શૂન્ય ઉડી ગઈ. 30 ના અડધા કરવું એટલે કેટલા ટકા આવશે? 15%. તો ઘણા 15% ન આવડતા હોય તો એમ શોધવા પડે, હે ને? હવે આનાથી ઈઝી તો બીજું કઈ નથી મારી જોડે. એક આ ક્વેશ્ચન ગણો. આ ક્વેશ્ચન આવી ગયો તો છતાંય આ ક્વેશ્ચન ને ગણી લો. વેરી ગુડ. ભાઈ આ ક્વેશ્ચનમાં રીત સમજાવું કે ડાયરેક્ટ આમ સમજાવું? રીત સમજીએ ને. ઓકે, પહેલા રીત સમજાવું પછી આપણા વાળાને ડાયરેક્ટ સમજાવું. કોઈ પણ હંમેશા કેટલા ટકા હોય? કોઈ પણ મૂડી હંમેશા કેટલા ટકા હોય? ધ્યાન રાખજો બધા વિદ્યાર્થી, રીત સમજાવું છે. 20% નફાથી વેચે એટલે 120. 10% ઓછી કિંમતે ખરીદી 90 અને 480 ઓછા લઈને વેચતા તેને 20%. ભાઈ 10% ઓછી કિંમતે ખરીદ્યું ને તો એ 20% નફો થયો. 90 ના 20% કેટલા થાય? 90 ના 20% 18. કેટલા થશે? 18. તો બોલો અહીંયા કેટલા થઈ ગયા? 108. અહીંયા થઈ ગયા છે 108 અને અહીંયા છે 120. બોલો કેટલા ટકા ઓછા મળ્યા? કેટલા ટકા ઓછા મળ્યા? 12% ઓછા મળ્યા. કેટલા ટકા ઓછા મળ્યા? 12.
એ તો એમ કે છે કે રૂપિયા 480 ઓછા લીધા છે. તો કે સાહેબ 480 12% કહેવાય. 480 કેટલા ટકા કહેવાય? 12% કહેવાય. એને પૂછી છે ખરીદ કિંમત કેટલી? ખરીદ કિંમત હંમેશા કેટલા ટકા હોય? 100. ગુણ્યા કરો 100. જો 12 ચોક 48, 40 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવશે? 4000. જવાબ કેટલો આવશે? 4000. આ એની પ્રોપર રીત છે. ઓકે, જે મેં તમને સમજાવી છે. સાહેબ એકવાર ફરીથી તમે ડિસ્ક્રાઇબ કરો. મેં કીધું 100 ની કિંમત છે, 20% નફો એટલે 120. 10% ઓછી કિંમતે ખરીદી ને, 10% ઓછી કિંમતે ઓછી આપી તો એ 20% નફો થયો. તો 90 ના 20% કેટલા? 18. તો એને વેચી કેટલામાં? 108 માં. જો વેચતો તો 120 માં, હવે કેટલામાં વેચે છે? 108 માં. બોલો કેટલા ટકા ઓછા મળ્યા? 12%. તો રૂપિયા 480 ઓછા લીધા છે. 480 12% કહેવાય તો 100% બરાબર કેટલા? ઓકે, તો તમારો જવાબ આવી જશે 4000. હવે જુઓ, આવા ઘણા બધા આ ક્વેશ્ચન બહુ પ્રોપર રીતે છે ને ઈઝી પણ છે. મેં સમજાવ્યું છે. તમે એક કામ કરવાનું, બધાએ 20% નફો એટલે 120 લખી દેવાના. ઓકે, 20% નફો છે એટલે 120. 10% ઓછી કિંમત એટલે 90. ભાઈ 10% ઓછી આપી એટલે કેટલા? 90. તો એ 20% નફો થયો. 120 ભાગ્યા 100 કરી દેવાના. 10% ઓછી એટલે 90. તો એ 20% નફો થયો એટલે 120. શૂન્ય શૂન્ય ઉડી ગઈ. 12 નવા 108. પહેલા મળતા હતા 120 ને હવે મળે છે 108. બોલો ઓછા મળ્યા કે નહીં? કેટલા ટકા ઓછા મળ્યા? 12% ઓછા મળ્યા. કેટલા ટકા ઓછા મળ્યા? 12%. તો 12% નો મતલબ છે 480. તો 100% નો મતલબ કેટલો? 12 ચોક 48, 40 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવશે? 4000. ઓકે, તો આ પણ એક પ્રોપર રીત છે. નેક્સ્ટ, તમને સારું લાગે ને એનો ઉપયોગ કરવાનો. ચોખાની કિંમતમાં 20% ઘટાડો કરતા એક વ્યક્તિને 600 રૂપિયામાં 5 કિલો ચોખા વધારે મળે છે. તો ચોખાનો નવો અને જૂનો ભાવ શોધો. કેટલું? 24. વાહ, પ્રાઉડ ઓફ યુ. ગણાય નહીં. ભાઈ કેટલા રૂપિયા છે? ચોખાના રૂપિયા કેટલા છે? 600 છે. 600 એને તમે 26 વડે ભાગી શકો? ના ભાગી શકાય યાર. જવાબ નો આવે. 600 છે અને 24 વડે ભાગી શકાય? તો ભાગી શકાય છે. ઓકે, 32 છે. 32 એને 600 વડે ભાગી શકાય? ક્યારેય ન ભાગી શકાય. 16 દુ 32 થાય. અને આ 16 છે. 16 એને 600 વડે ભાગી શકાય? અરે ક્યારેય પણ ન ભાગી શકાય. અને તો નહીં. તો મારી જોડે ઓપ્શન માત્ર એક જ રહે છે. કયો? બી, જે સીધી લીટીમાં જવાબ આવે છે. જે સીધી લીટીમાં જવાબ આવે છે. હવે હું ગણાવરાવું. ભાઈ આવા ક્વેશ્ચનો પરીક્ષામાં તો ન જ ગણાય. મેં તમને સમજાવ્યું કે 600 વડે ભાગી શકે એવો જવાબ આવે. એક જ ઓપ્શન જે મને મળ્યો છે જેને હું બંને 600 વડે ભાગી શકું છું. બાકી એક પણ જવાબ નહીં આવે જેને આપણે 600 વડે ભાગી શકીએ છીએ. અને હવે કે સાહેબ ગણીએ, તો મેં કીધું ગણીએ. 20% નો ઘટાડો, 20% નો મતલબ 5. 5 કિંમત હતી તો હવે કેટલી થઈ ગઈ? 4 કિંમત. ભાઈ કિંમત 5 હતી તો 4 થઈ ગઈ. તો બોલો જથ્થો કેવો હશે? જથ્થો 4 હશે તો કેટલો? જથ્થો વધી ગયો કે નહીં? કિંમત ઘટી તો જથ્થો વધી ગયો. સાહેબ કે જથ્થો 1 વધ્યો. મેં કીધું જથ્થો 1 વધ્યો ને તો એ એમ કે છે કે 5 કિલો ચોખા વધારે મળે. તો 1 નો મતલબ 5 કિલો થાય. તો અહીંયા કેટલો થઈ જશે ભાઈ? 5 ચોક 20 કિલો. ઓકે, ચલો આપણે 600 ને આપણે 20 વડે ભાગી દઈએ. 600 ભાગ્યા 20 એટલે એક તો તમને કિંમત મળી ગઈ. એક કિંમત કેટલી? 30. ઓકે, એક 30 મળી ગઈ છે તો અહીંયાથી બે તો જતા રહે કે નહીં? અને સાહેબ કે અહીંયા મેં કીધું 5 5 25. 600 ભાગ્યા 25 કરીએ એટલે 1200 ભાગ્યા 50. 1200 ભાગ્યા કેટલા થઈ જશે? 50. અને 2400 ભાગ્યા 100. 2400 ભાગ્યા 100 કર્યું એટલે જવાબ આવશે 24.
એક 30 અને બીજો 24, એક જ ઓપ્શન છે, 24 અને બીજો 30. ભાઈ 600 ભાગ્યા 25 મને નતા આવડતા, આમ તો આવડવા જોઈએ હતા. 25 ચોક 100, 6 ચોક 24, સીધો જવાબ આપતો તો 24, પણ મેં બધાને સમજાવવા માટે કરીને આટલું લાંબુ કર્યું છે. ઓકે, તો ઈઝી છે ને, હું તો કહું આવી રીતે ગણાય નહીં, મેં તમને દેશી ભાષા સમજાવી છે. નેક્સ્ટ, સી માં કસમ. સાહેબ અમાર ભાવ તો બધું એકનું એક છે, કાળા અક્ષર ભેસ બરાબર. હે ચલો ભાઈ, ક્વેશ્ચન બહુ ગણતરી વાળો છે, હું તમને સમજાવું છું. એક વેપારી બેગની છાપેલી કિંમત 1360, 15% વળતર આપે. ભાઈ ધ્યાન રાખો, 15% વળતર આપે એટલે 1360 ના તમારે 15% ઓછા કરવાના. 15% વળતર આપે ને તો એ 15.6% નફો કમાવે છે, તો તમારા ઓપ્શન માંથી 15.6 નો નફો કરવાનો. ઓકે, ધારો કે આ ક્વેશ્ચનને ગણવું કેવી રીતે હું સમજાવું બધાને. આમાંથી એક જ રાઉન્ડ ફિગર મને લાગે છે કે 1000, જેને હું ઓપ્શન લઈ શકું. અને તો 1000 ના 15.6 એટલે કેટલા થશે? 156. ભાઈ 1000 ના 15.6 એટલે કેટલા? 100 તો એને 1156 માં વેચી હશે, તો મેં કીધું 1360 છે ને, 1360 એના હું 15% ઓછા કરી દઉં. 1360 ના 15% કેટલા થશે ભાઈ? 1360 ના 15% 136 અને થઈ જશે અહીંયાથી 18 એટલે 68. ઓકે, ચલો આ બંનેની બાદબાકી કરીએ. 136 અને 68 નો સરવાળો કરી દઈએ એટલે કેટલા થઈ જશે? 8 ને 14, 14 ના 4 વિદ્યાવી 1 એટલે 204. અને આપણે 204 કરી દઈએ છીએ અહીંયા, 204. ચલો આમાંથી 204 બાદ કરીએ. જો 204 બાદ કરું 1360 માંથી 1056 આવી જાય તો મારી જવાબ સાચો છે 1000, નહીતર 1000 ખોટો છે. અહીંયા કેટલું થશે? 4, અહીંયા આવી ગયા 5, અહીંયા આવી ગયા છે 1, તો 1156. જો મેચ થઈ ગયું કે નહીં? આનો મતલબ એવો છે કે મારો જવાબ આવશે, કેટલો આવશે? 1000. ભાઈ 1000 માં 15.6 નો નફો મેં ઉમેર્યો અને 1360 માંથી 15% નું વળતર આપ્યું, તો જવાબ બંને સરખો આવી ગયો છે, એટલે જવાબ આવશે આ. તમને એમ છે કે સાહેબ આ ક્વેશ્ચનને ગણાવો, અને હું ક્વેશ્ચનને ગણાવું છું, ધ્યાન રાખો ભાઈ. ક્વેશ્ચનો ઘણા બધા ક્વેશ્ચનોને ગણતરીમાં પડ્યા સિવાય છે ને, તમે આ રીતે સોલ્વ કરી શકો છો. ઓકે, હું સમજાવું. 15%, જો ભાઈ 15% નું વળતર એટલે કેટલા? 85. એની જગ્યાએ 15.6 માં 115.6, બોલો કેટલા વધારે મળ્યા? કેટલા વધારે મળ્યા? 30.6 વધારે મળ્યા. કેટલા વધારે મળ્યા? 30.6. કોના આધારે ગણાશે? 85 ગુણ્યા 100. ઓકે, જો અહીંયાથી પોઈન્ટ કાઢીએ એટલે અહીંયા થઈ જશે 10. શૂન્ય શૂન્ય ઉડી ગઈ, 5 દુ 10, 17 50 85 અને 17 વડે ભાગાકાર કરીએ. 17 એકા 17 અને અહીંયા થઈ ગઈ છે 1, 17 અઠા 136. ઓકે, 17 અઠા 136 થશે ને, બરોબર છે. 8 સીધું 56, 18 દુ, એને 36% વધુ છાપી દીધા હશે. કેટલા ટકા વધુ છાપ્યા હશે? 36%. તો કે સાહેબ 1360, મેં કીધું 1360 એ 136 કહેવાય. 1360 કેટલા કહેવાય? 136, કારણ કે 36% વધુ છાપ્યા છે. તો 100 હતા ને 136 થઈ ગયા છે, અહીંયા ગુણ્યા કેટલા કરી દઈએ? 100. 136 136 ઉડી ગયા છે. 100 ગુણ્યા 10 નો મતલબ કેટલો છે? 1000.
પણ બહુ કેલ્ક્યુલેટિવ છે. આ તો ધારો કે મેં ભાગાકાર ગુણાકાર કર્યા ખરે અને ન પણ થાય ને, જરૂરી નથી. તો બે ઓપ્શન. તમને એમ કે સાહેબ આવા કોન્સ્ટેબલમાં ના, કોન્સ્ટેબલમાં નહીં પણ સીસી ની અંદર આવી શકે છે. અને ચલો ભાઈ વાત નહીં. જો ક્વેશ્ચન ગણાય નહીં, બુદ્ધિનું પ્રદર્શન કરી દીધું હે ને. સિંગલ વિદ્યાર્થી નહીં ગણાય, બધા અહીંયા ધ્યાન રાખશે. કેટલા ટકાનું વળતર અને કેટલા ટકાનું વળતર? બોલો 30 અને 15 કેટલા થશે? 45. અરે 45% તો સીધે સીધું વળતર આવે છે. તો જે પણ જવાબ આપવાનો છે 45 કરતા ઓછો આવવાનો છે. કેવો આવવાનો છે? 45 કરતા ઓછો. કરી દીધું ને બુદ્ધિનું પ્રદર્શન. હે, એક જ ઓપ્શન છે જે 45 કરતા ઓછો છે. તો જવાબ કેટલો આવે? 44.75. સાહેબ કે એક વાર કેવું પડશે. મેં કીધું કહું. તમે બધા શું કર્યું? ગણવા બેહી ગયા સીધે સીધા. અરે આવા ધંધા ન કરાય ભાઈ. પેલા જુઓ તો ખરે, 30 અને 15 45 થયા. 45 થી ઓછો જવાબ આપવાનો છે એ વાત કન્ફર્મ છે. તો એક જ તો ઓપ્શન છે જે 45 થી ઓછો છે. અને ગણતરી કરશો નહીં, મહેરબાની કરશો, પરીક્ષામાં ધ્યાન રાખજો. જો હું તમને એક દેશી ઉદાહરણ લઈને સમજાવું. 10% અને 20% વળતર. તો તમે બધા કરતા હતા 10% એટલે 90, 20% એટલે 80 ભાગ્યા 100. તો 9 અઠા 72. 100 રૂપિયાની વસ્તુ 72 ની થઈ ગઈ. એનો મતલબ 28% ડિસ્કાઉન્ટ મળ્યું. કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળ્યું? આમાં મેં ક્વેશ્ચનો ગણાવેલા છે ને ભાઈ, હે. તો આમ જુઓ, આમ કેટલું થઈ ગયું? 30%. આમ કેટલા ટકા છે? 30. ખરેખર જવાબ એનાથી 30 કરતા ઓછો આવે છે. કેવો આવે છે? 30 કરતા ઓછો. અરે 30 કરતા ઓછો આવે છે, દરેકમાં ઓછો આવવાનો છે. 30 અને 20 45. 45 કરતા ઓછો જવાબ આવે. 45 કરતા ઓછો જવાબ કયો છે? 44.5. એટલે અહીંયા ઓપ્શન ખોટો છે. હા તો કઈ વાંધો નહીં ને ભાઈ. એમ નહીં, ધારો કે ઓપ્શન ખોટો છે તો બીજો કોઈ ઓપ્શન અહીંયા એક પણ નહીં એવું તો આપેલું નથી. તો તમે બધા ટીક કયું કરવાના? ઓકે. હવે હવે ક્વેશ્ચનને ગણી લઈએ. 15% ડિસ્કાઉન્ટ એટલે 30% ડિસ્કાઉન્ટ એટલે ઓકે. શૂન્ય શૂન્ય ઉડાડી દઈએ છીએ. 7 × 35 ના 5 વિદ્યાવી 3, 8 × 56 ને 59.5. 100 હતા, 100 હતા અને 59.5 થઈ ગયા. તો બોલો કેટલાનું ડિસ્કાઉન્ટ મળ્યું? 40.5 નું ડિસ્કાઉન્ટ. કઈ વાંધો નથી ને, ઓપ્શન ખોટા છે તો આપણા બાપનું શું જાય છે? ચલો વીસ કરીને બુદ્ધિનું પ્રદર્શન. 20 નો વેલ્યા ઠોકી બેહાડવું છે.
13 ઓકે, પોઈન્ટમાં આવે છે પણ 13 પોઈન્ટ ઉપર આવે છે. હા તો સાચું છે ભાઈ, વાત ન કરશો. જો ડેટા બહુ ઈઝી છે, હું એકદમ લીગલ ભાષામાં સમજાવી દઉં, આપણે કોઈ શોર્ટ ટ્રીકમાં પડવું નથી. 40 વિદ્યાર્થીઓ 10% એટલે 400. એકદમ દેશી ભાષામાં સમજાવી દઉં છું. 40 વિદ્યાર્થીઓ 10% એટલે 400. 50 વિદ્યાર્થીઓ 20% એટલે 1000. અને 60 વિદ્યાર્થી 10% એટલે 600. હવે પૂરેપૂરા વિદ્યાર્થીની શાળાની ટકાવારી શોધવાની છે. 60 અને 40 100 અને 50 એટલે 150. 2000 ભાગ્યા 150, શૂન્ય શૂન્ય ઉડી ગઈ છે. 5 જો 15 એકા 15, અહીંયા આવી ગયા છે 5, 50, 15 તરી 45, 13% ઉપર આવે. કેટલું આવે ભાઈ? 13% ઉપર આવે. એને કર્યા ગુણાકાર ને કર્યા ભાગાકાર. એક ભાઈ ટ્રીક સમજાવું બધાને? ટ્રીક જો 40 4:5:6 આ વિદ્યાર્થીઓ છે. તો કે સાહેબ ગુણોત્તરમાં લઈએ જ ચાલે. મેં કીધું આવા ક્વેશ્ચનોને ગુણોત્તરમાં લઉં ને તો બહુ બેસ્ટ છે. 4:5:6. અહીંયા 10%, અહીંયા કેટલા છે ભાઈ? 20%. એટલે 10 + 10 અને અહીંયા 10. જો મેં 10 લખ્યા, અહીંયા લખ્યા 20, અહીંયા લખ્યા 10. તો આનો મતલબ આખા ગામની ટકાવારી 10 તો છે જ. આખા સંકુલની ટકાવારી 10 તો છે કે નહીં ભાઈ? અહીંયા 10 છે, અહીંયા 10 છે અને અહીંયા પણ કે સાહેબ 10 વધારે છે ને. કેટલા વધારે છે? 10. તો મેં કીધું 5 ની અંદર 50 વધારે થયા. 5 ની અંદર કેટલા વધારે થયા? 50. અને 50 આખા ગામની વચ્ચે વેચાય. 6 અને 4 10 ને 5 15. ઓકે, 10 પ્લસ 15 તરી 45 એટલે 3 ઉપર આવે. તો જવાબ કેટલો આવશે? 13 ઉપર આવે. કેવો આવે ભાઈ? 13 ઉપર. આમ કરો છો ને એમ તો આખું ગામ કરે. મેં તમને આ ખાલી સમજાવ્યું. 10 અહીંયા હતા, 10 અહીંયા હતા, 10 અહીંયા હતા. 10 તો આવે જ. 10 ને સાઈડમાં કાઢો. વાત કોના ઉપર કરવાની? 10 વધારે છે એના ઉપર જ વાત કરવાની. તો કે સાહેબ 10 × 5 એટલે 50 વધારે થયા. મેં કીધું 50 ને બધાની વચ્ચે વહેંચી દો. 6 4 10 ને 5 15. 50/15 કર્યું એટલે 3 આવશે. તો 10 ને 3 13 ઉપર જવાબ આવે. કેવો જવાબ આવે ભાઈ? 13 ઉપર. આ તો તમારે તો કોઈ પ્રેક્ટિસ તો કરી જ નહીં કોઈએ, હે ને? જો એક ક્વેશ્ચન લખાવું, જવાબ લાવો. હાલો એક ક્વેશ્ચન લખાવો. એક શાળામાં 40 વિદ્યાર્થીઓના, એક શાળામાં 40 છોકરાઓના, એક શાળામાં 40 છોકરાઓના સરેરાશ માર્ક્સ, એક શાળામાં 40 છોકરાઓના સરેરાશ માર્ક્સ 55 છે. 40 છોકરાઓના સરેરાશ માર્ક્સ કેટલા છે? 55. અને 60 છોકરીઓના સરેરાશ માર્ક્સ, 60 છોકરીઓના સરેરાશ માર્ક્સ 65 છે. 60 છોકરીઓના સરેરાશ માર્ક્સ 65 છે. તો સંપૂર્ણ સ્કૂલના સરેરાશ માર્ક્સ શોધો. 40 છોકરાઓના સરેરાશ માર્ક્સ 55 છે, 60 છોકરીઓના સરેરાશ માર્ક્સ 65 છે. તો સંપૂર્ણ સ્કૂલના સરેરાશ માર્ક્સ શોધો. કેટલા? કેટલો જવાબ આવ્યો? કેટલા ના આવ્યો? રેઝ યોર હેન્ડ. ઓકે, જો 40 છોકરાઓને 60 છોકરીઓ એટલે 4 જેમ ભાઈ કોઈ નહીં ગણે, બધા અહીંયા ધ્યાન રાખશે. સિંગલ વિદ્યાર્થી નહીં ગણે, બધા અહીંયા ધ્યાન રાખશે. બોયઝ એન્ડ ગર્લ્સ 4 જેમ છોકરીઓના સરેરાશ, છોકરાઓના સરેરાશ માર્ક્સ 55, છોકરીઓના છે 55 + 10. મેં 65 જ લખ્યા છે. કોઈને એમ ન થવું જોઈએ છોકરીઓના સરેરાશ માર્ક્સ 65 છે. મેં 65 જ લખ્યા છે. અરે 55 અહીંયા છે, 55 અહીંયા છે. એનો મતલબ આખી સ્કૂલના 55 તો રિઝલ્ટ છે જ. આખી સ્કૂલનું રિઝલ્ટ 55 તો છે જ. પણ કે સાહેબ 10 વધી ગયા ને. મેં કીધું 60 વધી ગયા. 10 × 6 એટલે 60.
10 છે અને 6 છોકરીઓ છે તો 60 માર્ક્સ વધી ગયા. પણ 60 છે ને આખી સ્કૂલમાં વેચ્યા છે. 6 ને 4 તો 6 બીજા 55 પ્લસ 6 એટલે જવાબ કેટલો આવશે? તો આખી સ્કૂલનું રિઝલ્ટ કેટલું છે? 61. આમ ગણવું પડે. આ તો સીધે સીધા બેસી જ જશે. 40 ગુણ્યા 55 પ્લસ 60 ગુણ્યા 65. ખબર નહીં પોતે પોતે ઊંધો ઊંધો ધંધો કરે. હે તો મેં સમજાવ્યું છે કે આ રીતે ક્વેશ્ચનોને ગણી શકાય. નેક્સ્ટ. આનો જવાબ લાવી દો, મારા તરફથી ₹1.5 ઇનામ. હે આમ તો ભાગીદારી પેઢીનો છે ને, ભાગીદારી પેઢીનો ક્વેશ્ચન છે. એ ચલો ભાઈ, હવે તમારે તો થઈ રહ્યું. જો તરુણ યોગેશ, તરુણનો 2 પંચમાંશ ભાગ, યોગેશનો 3 પંચમાંશ ભાગ. કુલ 5 છે ને, 5 એમાં તરુણના ભાગે 2 આવે છે. કુલ 5 છે ને એમાં યોગેશના ભાગે 3 આવે છે. અને પાછો ભારત અંદર એડ થયો. કોણ થયો છે ભાઈ? ભારત. આ ભારત એડ થયો કે કયા ભાગમાં? ચોથા ભાગમાં. હવે સમજજો, તરુણ અને યોગેશ 2:3 પ્રમાણમાં ભાગીદારી કરાર હતા. બંને બચારા વેચતા હતા, પણ તેમને 1/4 ભાગ આપી અને ભરતને જોડે. ધારો કે આપણે સમજીએ એમનો નફો 1 હતો, 1 અથવા એમની મૂડી હતી 1, એમાંથી ચોથો ભાગ ભરતને આપી દીધો. તો 4 એકા 4 ને 1, 3/4 ભાગ બાકી રહ્યા. કુલ ભાગ 1 હતો ધારો કે, એમાં ચોથો ભાગ ભરતને આપી દીધો. તો એમની જોડે કેટલો ભાગ બાકી રહ્યો? 3/4. તો 3/4 બંને જણા વેચી લેશે. કોણ કોણ? જો આ 3/4 વેચી લેશે ને આ 3/4 વેચી લેશે. કારણ કે હવે આટલો ભાગ બાકી રહ્યો છે, આ બંને વેચી દેવાના છે અને ભરતને 1/4 ભાગની અંદર આપી દીધો છે. 5 ચોક 20. તો 3 દુ તરુણના ભાગે આયા 6. સાલા એક પણ ઓપ્શન એ તરુણના ભાગે 6 આયા. જો તરુણના ભાગે કેટલા આયા? 3 તરી. યોગેશના ભાગે કેટલા આયા? હવે સાહેબ અહીંયા 20, અહીંયા 20 ને અહીંયા 4. મેં કીધું કરો ગુણ્યા 5. 5 ચોક. તો અહીંયા ગુણ્યા 5 કરો એટલે 5. તો છેદમાં થઈ ગયા 20. 6/9/5. બોલો જવાબ કેટલો આવ્યો? 6/9/5. સાહેબ કે આટલો બધો ધંધો કરવો પડે? મેં કીધું અત્યારે તો બધાને મેં સમજાવ્યું તો તમને એમ લાગે કે સાહેબ આટલું બધું કરવું પડે. હવે હું તમને બધાને ઇઝીલી સમજાવી દઉં, એટલે જો કે ઝડપી. આમ આ તો મેં સમજાવ્યું છે એટલે વાર કરી છે. જો આને હું ઇરેઝ કરી લઉં. હવે દરેક વિદ્યાર્થી સમજો. પહેલા એકવાર વાંચી લો. તરુણ અને યોગેશ 2:3 પ્રમાણમાં ભાગીદારી કરે છે. તરુણના ભાગે આયા 2 પંચમાંશ, યોગેશના ભાગે આયા 3 પંચમાંશ. ઓકે. અને ભરત હતો એ આવી ગયો છે 1/4. 3 આવી ગયા કે નહીં? હવે એક ભાગ હતો એમાંથી ભરતને 1/4 ભાગ આપી દીધો છે. તો 4 એકા 4 ને 1, 3. 3/4 ભાગ વેચશે. કોણ વેચશે ભાઈ? તરુણ અને યોગેશ. ચાલો 3/4 અહીંયા આવી જશે, 3/4 અહીંયા આવી જશે. 5 ચોક 20. 3 દુ 6 આવ્યા. એનો મતલબ પહેલા આવે છે 6. એક જ ઓપ્શન છે જે 6 છે. અને તો આવી રીતે જવાબ લાવવાના છે ભાઈ. પછી તમને એમ કે સાહેબ 6 આવી ગયા છે તો મારે ગણવું નહીં પડે. ના, નથી ગણવું. ઓકે, સીધે સીધો જવાબ આવી ગયો છે. ચલો નેક્સ્ટ. એક ક્વેશ્ચન જોઈ લઈએ પછી નેક્સ્ટમાં જોઈશું. હે ને, બહુ ટાઈમ થઈ ગયો આમ તો.
બોલો. તેમના ઘનનો સરવાળો છે. 2 નો ઘન કેટલો? 8. 8x નો ઘન પ્લસ 3 નો ઘન કેટલો? 27x નો ઘન પ્લસ 4 નો ઘન કેટલો? 64x નો ઘન. આ બધાના ઘનનો સરવાળો છે 33,957. ઓકે ઓકે. 64x નો ઘન. ચલો સરવાળો કરો. 64 અને 8 થઈ જશે 72. 72 ને 27 એટલે 99x નો ઘન બરાબર 33,957. ભાગાકાર કરવાનો છે. એક કામ કરીએ, પેલા 11 વડે ભાગાકાર કરીએ. 11 નવા 99, 11 તરી 33, 11 અઠા 88, 11 સીતા 77. ઓકે, તો 3087. હવે 9 વડે ભાગાકાર કરો. 9 તરી 27, અહીંયા આવે છે 3, 9 ચોક 36, અહીંયા આવે છે 2, 9 તરી બોલો x નો ઘન બરાબર 343. તો x બરાબર કેટલા? x બરાબર આવી ગયા છે 7. 7 વડે ભાગી શકે એવો જવાબ આવે. 7 ચોક 28. ઓકે, અને પૂરેપૂરું ગણવું હોય તો ગણી શકાય. હે, મોટી સંખ્યા કઈ? મોટી સંખ્યા છે 4, તો 7 ચોક 28. આટલા સુધી રાખીએ ને. નેક્સ્ટમાં જોઈશું. ચલો અજુભાઈ, બધાના પ્રશ્નો તો આવી જ ગયા છે, કોઈ ટેન્શન લેશો નહીં. પણ આપણે જોડે સમયની કમી છે એટલે આપણે ક્વેશ્ચનો ગણાવી શકતા નથી. ઓકે, બંધ કરી દેતો.